વાત કરીએ તો સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધનો મામલો છે તે સામે આવ્યો છે। સાબર ડેરીમાં ભાવ વધારાને લઈ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। સાબર ડેરીના એમડી દ્વારા જે આપવામાં આવ્યું છે પ્રતિક્રિયા છે તે આપવામાં આવી છે। સાબર ડેરીના દૈનિક દૂધ સંપાદનમાં ઘટાડો થયો છે તેવું નિવેદન પણ એમડીએ આપ્યું છે। ત્યારે ડેરીની દૂધની સરેરાશ દૈનિક આવક 26 લાખ લીટર જેટલી હતી, જે હવે ઘટી ગઈ છે। આજે માત્ર 15 લાખ લીટર દૂધ આવે છે તેવી શક્યતાઓ છે તેમની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ પશુપાલકોએ દૂધ છે તે દેવાનું બંધ કર્યું છે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરાયો છે। પણ અમારી દ્રષ્ટિએ રોષ ઘટતો જાય છે। હવે જે દૂધ ઉત્પાદકો જે દૂધ ભરવા માટે તૈયાર છે, પણ જે અસામાજિક તત્વો જે દૂધ વચ્ચે ભરવા નથી દેતા અને આવી બધી જે ઘટનાઓ બને છે, એટલે થોડી અસમંજસના કારણે દૂધ ભરતા નથી। પણ અમારું દૂધ આજકાલ આજથી નોર્મલ થવા માંડ્યું છે। આજે લગભગ 15 લાખ ઉપર અમારું દૂધ આવશે એવી ગણતરી છે આજથી। એટલે કોઈ હવે દૂધ ઉત્પાદકો પોતે દૂધ ભરવામાં રસ ધરાવતા થઈ ગયા છે। સાહેબ, જે પ્રકારે આ જે ટેન્કરો રસ્તા પર રોકી અને ખાલી કરી દેવામાં આવે છે, એ બાબતે પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું હતું। ગઈકાલે આપની બેઠક પણ કલેક્ટર સાથે યોજાઈ હતી, શું નિવેદન? કલેક્ટર સાહેબે કાલે હું મળ્યો હતો ને એમને એસપી સાહેબ બંને હૈયાધારણ આપી હતી કે હવે આવું તમારા નહીં બને, અને ગઈકાલે કોઈ એવા ઇન્સિડન્ટ બન્યા નથી આખા દિવસમાં, અને બધી ટેન્કરો અમારી થોડી પોલીસ નિગરાની નીચે આવી ગઈ છે। સાબરડી દૂધમાં ઘટાડો થયો છે તેને લઈને સાબરડીની કોઈ પ્રોડક્ટ્સ પર અસર જોવા મળી છે ખરી? ના, અમારી જે માર્કેટની અંદર દૂધ મોકલવાનું અથવા તો અમારા જે બીજા પ્લાન્ટો છે બધા રેગ્યુલર પ્લાન્ટ અત્યારે ચાલુ જ છે। ચાલે પાવડર જે વધારાનો બનતો હોય બંધ થયો કે જે જરૂરિયાત નથી જેની કોઈ। જે પ્રકારે જે ડિરેક્ટરો છે તેઓના ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, તેમાં અપશબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। એ મારી ધ્યાનમાં નથી આવી કોઈ ઓડિયો ક્લિપ, એટલે હું કોઈ બતાવી નહીં શકું। જે પશુપાલકોને જેલમાં મૂક્યા છે તે લોકોની મુલાકાત નિયામક મંડળે લીધી હતી, તેમાં શું જેટલા અમારી જોડે પશુપાલકો અથવા તો કોઈ મંડળીઓના પ્રતિનિધિ મંડળ અમારી જોડે આવ્યું છે, એમને અમે શાંતિથી સમજાવ્યું છે કે 960 તમને પ્રોવિઝનલ રેટ આપેલો છે, અને ભવિષ્યમાં આજે ઓડિટ પૂરું થાય એટલે તમને જે વધારાનું જે વધઘટ નીકળશે એ બધી આપણે એજીએમના દિવસે જાહેર કરીને ચૂકવી દઈશું। બેઠકોનો દોર પણ શરૂ થયો છે સાબરડેરી દ્વારા। જે ચેરમેનો છે, પશુપાલકો અને આગેવાનો જે છે, કિસાન સંઘ હોય કે બીજા, એમની સાથે કોઈ બેઠકો કરવામાં આવી છે ખરી સમજાવટના પ્રયાસો માટે? કિસાન સંઘ પોતે પ્રયત્નશીલ છે કે જલ્દીથી જલ્દી આ જે સાબરડેરીનું જે થોડુંક દૂધની અંદર જે આવક જાવકના પ્રશ્નો થયેલા છે, તો કિસાન સંઘ પોતે પણ રસ લઈ અને દૂધ આ બધું જે આવવાનું ચાલુ થઈ જાય રેગ્યુલર બાબતના એમના ફૂલ પ્રયત્નો છે। દૂધ કેટલું આવતું હતું અત્યારે હાલ કેટલું આવતું? અત્યારે અમારું દૂધ આમ રેગ્યુલર 26 લાખની એવરેજ પ્રમાણે ચાલતું હોય છે, પણ અત્યારે 15 લાખની આજુબાજુ ઉપર આવી ગયું છે। સાબરડેરીના જે ડિરેક્ટરો છે તે પોતાના ઝોનની અંદર પણ